તારીખ 3 ઓગસ્ટ 2025 જ્ઞાતિની કોમ્પિટિશન રિયાબેન જ્ઞાતિના કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છે. પેઇન્ટિંગ કરવાનું છે. બધા જ પેન્ટરો સરસ મજાનો ભાગ લઈ રહ્યા છે. નાના નાના ભૂલકાઓ જ્ઞાતિ બંધુઓ બધા બેઠા છે. આજે બળેવ નિમિત્તે બધા ભેગા થયા છે. બળેવ 9 તારીખે છે, પણ અગાઉથી એક ફંક્શન કરી લે છે જેથી બળેવના દિવસે કોઈને ડિસ્ટર્બન્સ ન થાય. અને ભાઈબંધો વિશે કેવું કહી શકાય કે ભાઈબંધો ક્યારે બુદ્ધિશાળી નથી હોતા. ભાઈબંધો ક્યારે બુદ્ધિશાળી નથી હોતા કે હંમેશા આગળ જેવા હોય. હવે બીજો એક સવાલ હું પણ પૂછું છું તો હું ઇનામ નહીં આપું. આપણે બધાને ખબર છે કે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશિપ ડે, પરંતુ શ્રાવણ મહિનાનો પહેલો રવિવાર એટલે શું? આપણે જે ડ્રોઈંગ કોમ્પિટિશન થાય છે એના માટે આપણે કીટ લાવ્યા છીએ, બધી તૈયારી કરી છે અને એની અંદર જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ આવશે એને આપણે અહીંયા ગિફ્ટ પણ મળશે અને બીજા જે પાર્ટિસિપન્ટ છે એના માટે પણ એક ગિફ્ટ છે અહીંયા. હવે આ ડ્રોઈંગ કોમ્પિટિશનની જ્યારે આપણે જાહેરાત કરી આપણા ગ્રુપની અંદર ત્યારે મને ફોન આવ્યો આપણા જીતુભાઈ પંડ્યા, જે મારા તો કાકાજી થાય છે, તો એણે મને કીધું કે આનો જે તમામ ખર્ચ છે જે ડ્રોઈંગની કીટ અને ગિફ્ટનો એ પોતે ના વાઇફ સ્વર્ગીય સરયુબેન જીતેન્દ્રભાઈની સ્મૃતિમાં એ કરવા માંગે છે. તો આપણે કમિટી તરફથી એમને કીધું કે હા કરો, આ બહુ સારું કાર્ય છે. તો આ જે તમામ ખર્ચ છે એનો કીટથી લઈ અને ગિફ્ટ સુધીનો એ આપણે જીતુભાઈ પંડ્યા તરફથી છે. તો આપણે જોરદાર તાળીઓ કરીએ. હવે આપણે વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ, વધારે માર્ક્સ મેળવનારો હોય છે, વિશિષ્ટ સિદ્ધિનું પણ આપણે સન્માન કરવાના છીએ, પણ સાથે સાથે કંઈક નવું કર્યું એવા પણ નામો આપણી પાસે આવ્યા છે. નવી સિદ્ધિ અલગ રીતે પ્રાપ્ત થઈ હોય એમાંનું એક નામ છે આપણી પાસે શ્રીમતી કૃપાબેન કેવલભાઈ પંડ્યા. અને કૃપાબેનનું સન્માન કરે કૃપાબેન પંડ્યા. બીજો પરિચય એમનો છે કે આપણા વિરેન્દ્રભાઈ જાની ડિગ્રી થાય છે. આવે છે બીજું પણ એક સાથે નામ આવ્યું છે, એ છે પહેલેથી આપણે ઓળખીએ ઘણા બાળકોનું નામ બોલી શકું છું કે જેને આપણે નાનપણથી જોયા છે. મનીષભાઈનો દેવ હોય તબલા વગાડતા જોયો છે. એવી રીતે જતનને આપણે ટેબલ ઉપર ઉભા રાખીને એના જોક સાંભળ્યા છે મહાલક્ષ્મી ધામની અંદર, બરાબર છે. ટેબલ ઉપર ઉભા રાખીને ઉપર રાખીને જોક સાંભળ્યા છે. જતનને એમની કોલેજમાં સ્પોર્ટ્સ બોય ઓફ ધ યર તરીકે એમને ડિક્લેર કર્યું છે. એમને ક્રિકેટમાં વિશેષ રુચિ છે, ફૂટબોલમાં પણ એને સારી ભાગ લીધો છે. તો આપણે એ હોય તો એમનું પણ આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. જતન હાજર છે રમવા સિલેક્શનમાં. આપણે આ વખતે બહુ સરસ વરસાદ પડ્યો સારો, એમ ઇનામોનો વરસાદ પડ્યો. જ્ઞાતિમાં સરસ ડિસિઝન લીધું કે આપણે સરસ મજાની ગિફ્ટ આપીએ. વીરકૃપા જલસ વાળા એની સામે હું તમને આપું છું. શ્રી જીતુભાઈ પંડ્યાએ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લેનારા બાળકોને શ્રીમતી સરયુબેન સ્વર્ગસ્થ સરયુબેનની યાદમાં સરસ મજાની ઇનામ આપવાની જાહેરાત કરી. અને કૌશિકભાઈ પણ એમ થયું કે હું પ્રસાદીની તો આપ દેતા જ આવ્યા છે, સુખડીની પ્રસાદી છે આ વખતે એમના તરફથી. તો સાથે સાથે એમની કંપનીમાં બનાવેલા સરસ મજાના મોબાઈલ સ્ટેન્ડ એ આપ્યા છે. એને મને ડેમો કરીને બતાવ્યું. બધી રીતે ઉપયોગી છે, રીતે છે હોય છે, માર્કેટિંગ નથી કરતું તો ફાયદો એવો લાગે છે મને મારા તો સુધા મોબાઈલ હોય તો આ ખાડા પર મૂકીને જોઈ શકાય. એટલે આપણે કૌશિકભાઈને આભાર માનીએ છીએ. આપણો કાર્યક્રમ જ્યારે આપણે થતો હોય ત્યારે દર વખતે શ્રાવણ મહિનો છે અને બ્રાહ્મણનો કાર્યક્રમ એટલે ભોજન જે કંઈ જે બ્રહ્મ ભોજન જ થાય. આપણે હંમેશા બ્રહ્મ ભોજન માટે પ્રોત્સાહન આપતા હોઈએ છીએ અને કહેતા પણ હોઈએ છીએ. તો આ વખતે આપણા ભોજનના દાતા શ્રી પ્રણવભાઈ ભરતભાઈ પુરોહિત છે.
જેઓ હાલ કલોલ ખાતે નાયબ મામલતદાર કચેરીમાં ફરજ નિભાવે છે. અગાઉ ગાંધીનગર પણ હતા અને અંકલેશ્વરથી તમે એ વસ્તુ લઈને આવ્યા છે અને ખૂબ જ એને સરસ મજાનો ઉત્સાહ બતાવ્યો છે. આ વખતે ભજનનું જે કોઈ જવાબદારી આવે તો બહુ સરસ આપણી છે તો આપણે એમનું પણ ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરીએ. એમાં માનનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ ઉપાધ્યાય વિનંતી કરીશ, શ્રી જયંતિભાઈ ગાંધીને પણ વિનંતી કરી કે તેઓ આવે અને ભજનના દાતા શ્રી પ્રણવભાઈ ભરતભાઈ પુરોહિતનું એમના હસ્તે સન્માન કરે. ભોજનના દાતાને જે વિદ્યાર્થીઓને 5 ગ્રામ ચાંદીનું લગડી આપી છે એવી રીતે ભોજનના દાતાને માટે આપણે 10 ગ્રામ ચાંદીની લગડી નક્કી કરી છે. અને વીર કૃપા જ્વેલર્સ તરફથી આપણને જે આપવામાં આવ્યું છે તો એ પણ જયંતિકા કરીને આપશે. એક શ્રી કૃષ્ણેશ્વરી માત કી જય. આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ અને પ્રણવભાઈને વિનંતી કે તેઓ પણ બે શબ્દો કહેશે.